Good morning, students. Biotech, lesson number 11. આપણે આ લેસન માઇક્રોબાયોલોજીના સંદર્ભમાં શીખીએ છીએ. તમારું ભવિષ્ય એવું હશે કે તમે માઇક્રોબાયો સિલેક્ટ કરો તો એની અંદર આ વસ્તુનો બેઝિક કોન્સેપ્ટ હોવો જોઈએ. તમારી આ લેવલ ઉપર પરિસ્થિતિ એવી છે કે તમે અત્યારની સિચ્યુએશનમાં બેક્ટેરિયાઓ પણ નથી જોયા, ઇવન કોષ પણ નથી જોયા, તો આટલી સૂક્ષ્મ વસ્તુની અંદરના ડીએનએ સાથેની ચર્ચા કરવી તમારા માટે કલ્પના જેવું હશે. પણ નાડીઓ એ વસ્તુ તમારે સ્વીકારવાની છે કે અત્યારે જે લેટેસ્ટ યુગની અંદર જબરદસ્ત નવી નવી સારી દવાઓ શોધાય છે, ઉત્સેચકો બન્યા છે, રસીઓ બની છે અને એમાં સૂક્ષ્મજીવો જવાબદાર છે. સૂક્ષ્મજીવોના ડીએનએ સાથે કોઈક ને કોઈક રીતે પ્રાયોગિક ધોરણે પ્રયોગો કરતા કરતા નવા સંશોધનો શરૂ કરી અને આ બધી વસ્તુઓ તૈયાર કરી છે. તો પહેલી વસ્તુ આવે કે આ બધા સૂક્ષ્મજીવો બેક્ટેરિયા, ઇકોલાય એક લેટેસ્ટમાં લેટેસ્ટ અને સારામાં સારા ઉપયોગી એવા બેક્ટેરિયા તરીકેની ગણતરીમાં આવે. સારા પણ છે, ખરાબ પણ છે. એ આપણા દેહમાં વસે છે અને આપણા શરીરની અંદર તમે જે પ્રાકૃતિક ખોરાકમાંથી જે ઘટકો મેળવો છો એમાં કેટલાકમાં ઉણપ રહી જાય છે, અમુક વિટામિન નથી મળતા, અમુક ઘટકો નથી પ્રાપ્ત થતા. તો એ બધા ઘટકોને સહજતાથી મળી રહે, પ્રાપ્ત કરી શકીએ એ માટે આપણે બેક્ટેરિયા ઉપર આધાર રાખવો પડે. આ બેક્ટેરિયાઓ આપણા આંતરડાની અંદર જ વસે અને કેટલાક કિસ્સાઓમાં આપણી કોઈક અનિયમિતતાઓને કારણે આ બધા બેક્ટેરિયા મૃત્યુ પામે. આનું પ્રમાણ આપું છું, જેને કારણે તમારા મોંની અંદર અથવા તમારા શરીરના આંતરડા અથવા પેટની અંદર એસિડિક કન્ડિશન જન્મશે. તે વખતે આ બધા બેક્ટેરિયાઓ નાશ પામશે. એ બેક્ટેરિયાઓ દ્વારા કરવામાં આવતા કાર્ય તમારા શરીરમાં કોઈક ને કોઈક રીતે ઉપયોગી છે અને એને કારણે તમારા મોંની અંદર અલ્સર, આંતરડાની અંદર અલ્સર, આવી બધી પરિસ્થિતિઓ જન્મશે. તો સર શું કરી શકાય? આ લોકોનું કલ્ચર કેવી રીતે કરવું? જ્યારે આવી પરિસ્થિતિ જન્મે તે વખતે તમારે એને બહારથી કલ્ચર મીડિયમ આપવું પડે. કહેવાનો તાત્પર્ય, આપણી પાસે જે દહીં છે એ દહીંની અંદર તમને ખ્યાલ છે બહુ જ સારા અને ઉપયોગી એવા બેક્ટેરિયાઓ મળી રહે છે અને એ બેક્ટેરિયાઓ આપણે યુટિલાઇઝ કરીને ફરી પાછા રિકન્સ્ટ્રક્ટ કરી નાખીએ છીએ એ લોકોને. આ વસ્તુ એવું દર્શાવે કે આપણા શરીરમાં પણ આ લોકોને ગ્રો કરવા માટે વિશિષ્ટ પ્રકારના પદાર્થોની જરૂર પડે. જો તમે આવા પદાર્થો એમને નહીં આપશો તો એ ડેવલપ નહીં થશે, કલ્ચર નહીં થશે. સર, આનું આ લેસન સાથેનું તાત્પર્ય શું? તો કે તમે જે ભણવા જઈ રહ્યા છો, આપણે જે અલગ અલગ પ્રકારના પ્લાઝમિડ અને અલગ અલગ પ્રકારના ઘટકો નિર્માણ કરી રહ્યા છીએ એ નિર્માણ કમ્પ્લીટલી લેબની અંદર થાય છે અને લેબની અંદર આ વિશિષ્ટ પ્રકારના પ્લાઝમિડ, વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયોફેજ વાહકોને આપણે યુટિલાઇઝ કરીએ છીએ અને એ લોકોની અંદર આ બધી ખાસિયતો હોવી જરૂરી છે અને એ કૃત્રિમ રીતે તૈયાર કરીએ છીએ, જેને કારણે કેટલીક અગવડો આવે છે અને એ અગવડોને આ લેસનની અંદર તમે જોઈ શકશો. જે કાલની વાત કરી તે પ્રમાણે કે વાહકોની અંદરની શું વિશેષતાઓ હોવી જોઈએ. તો પહેલી વસ્તુ કાલે ચર્ચામાં લીધેલી કે એની સ્વયંચરની ઉત્પત્તિ, એટલે કે એ ફટાફટ મલ્ટીપ્લાય કરી શકે એવા હોવા જોઈએ. એવું નહીં કે એ બનાવીને વાત પતી ગઈ. બરાબર? અગાઉનું ઉદાહરણ બહુ જરૂરી છે, કારણ કે આપણા દેહની અંદરના બેક્ટેરિયાઓ આપણને યુઝફુલ થાય છે. તો એ બેક્ટેરિયાઓથી કે આપણને આઈડિયા છે તો આપણે જે રિકમ્બિનેટ બનાવીએ છીએ, આરડીએને બનાવીએ છીએ અથવા લેબની અંદર એમને કલ્ચર કરીએ છીએ, તે લોકોની અંદર પણ આટલી ખાસિયતો હોવી જ જોઈએ. અને એ ખાસિયતો માટે આપણે જોયું કે પહેલાં તો એ સ્વયંચન થઈ શકતા હોવા જોઈએ, પોતે મલ્ટીપ્લાય થતા હોવા જોઈએ. અને હવે જે બાકી છે તે પસંદગીમાન રેખા, એકચ્યુઅલ બોલવામાં આવે સિલેક્ટેડ માર્કર. આ વરણ ચિહ્ન કરતાં પણ તમે એક વર્ડ યાદ રાખો, સિલેક્ટેડ માર્કર. હવે એ સમજમાં અંદર લઈ જાઓ એટલે મદદ મળી રહેશે. આ વસ્તુ તમે પ્રેક્ટિકલીને જોઈ નથી, તમે હાલ થિયરિટિકલ જ ભણો છો, પણ તમારે એને સ્વીકારવી નહીં રહેશે. એટલી સૂક્ષ્મ રચનાઓ છે જેથી
તમે એને માઇક્રોસ્કોપ વગર નહીં ઓબ્ઝર્વ કરી શકશો, પણ કોઈ તકલીફ નથી. આપણે એને શીખીએ કે શું કહેવા માંગે. તો કે સિલેક્ટેડ માર્કર શું છે, એટલે તમે જે કોઈ પણ આવા નવા પ્લાઝમિડ તૈયાર કરશો, એ પ્લાઝમિડ ની અંદર જ તમે નવું કંઈક ને કંઈક કરશો. હવે આ પ્લાઝમિડ પાસે વિશિષ્ટ પ્રકારના ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ જ છે, એ વસ્તુ તો એકદમ પાક્કી. હવે એની અંદર આપણે, તમને ખ્યાલ છે, રિસ્ટ્રિક્ટેડ ઉત્સેચકોની મદદ વડે આપણે એની અંદર કટ કરીએ છીએ. કટ કરીને આપણે નવું નિર્માણ કરીએ છીએ. ઓરિજિનલ ઈ કોલાઈ પાસે જે પ્લાઝમિડ છે તે એકદમ સિમ્પલ છે, અંદર કોઈ જ પ્રકારની નવી ખાસિયતો કે નવા ઘટકો આપણે એડ કર્યા નથી. પણ આપણે જે રીકમ્બાઇન્ડ બનાવીએ છીએ એની અંદર આપણે જાત જાતના ઘટકોની સાથે એડ કરતા જઈએ છીએ. અને એની અંદર હવે બીજું એક ઉદાહરણ થકી જાઉં છું કે પહેલાના સમયની અંદર આપણે ઇન્સ્યુલિનની વાત કરીશું. ઇન્સ્યુલિન શું છે? તો કે ઇન્સ્યુલિન એ આપણા દેહમાં ઉત્પન્ન થતો એક અંતઃસ્રાવ છે, અને એ અંતઃસ્રાવ મનુષ્યની અંદર અને બીજા બધા સજીવોની અંદર ગ્લુકોઝ લેવલને મેન્ટેન રાખે, કે વધી ગયેલા ગ્લુકોઝ લેવલને ઘટાડે. પણ અમુક ઉંમર પછી ઓટોમેટિકલી ઇન્સ્યુલિન બનતો બંધ થઈ જાય છે. અને આજે મેડિકલ સાયન્સની ક્રાંતિને કારણે, બાયોટેકની ક્રાંતિને કારણે આપણે ઇન્સ્યુલિનની ટેબ્લેટ મેળવી શક્યા. તો શું કરવામાં આવ્યું? અને એની પહેલાના સમયની અંદર મોટે ભાગે જે સ્લોટર હાઉસ એટલે કે કતલખાનાની અંદર જે મૃત પ્રાણીઓ છે ખરા, એ મૃત પ્રાણીઓના શું કે શરીરમાંથી અથવા સ્વાદુપિંડમાંથી આ ઘટકને મેળવી લેવામાં આવતો, પણ એ બહુ ઓછી માત્રામાં મળતો અને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ બહુ વધારે હતી. તો બચવાના રસ્તામાં બાયોટેક વરદાન જેવું છે. કઈ રીતે? તો કે મનુષ્યની અંદર સ્વાદુપિંડની અંદરથી ઇન્સ્યુલિન ઉત્પાદન કરતા જનીનોને છૂટા કરવામાં આવ્યા. છૂટા કરી અને આવા બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવ્યા. તો યાર વાત એકદમ સહેલી લાગે કે અહીંથી લીધું ને અહીંયા દાખલ કરી દીધું, પણ એવું નથી. અને એ આખી પ્રેક્ટિકલ માટે તમારે ઈ કોલાઈ બેક્ટેરિયાને વિશિષ્ટ પ્રકારના સંવર્ધન માધ્યમમાં કલ્ચર કરવા પડશે. અને એની પાસે આ બનાવેલા RDA એવો હોવો જોઈએ કે મલ્ટીપ્લાય પણ થઈ શકે, કારણ કે તમે જે મેળવો છો કતલખાનામાંથી એ તો અમુક જ ગ્રામ હશે અને એ થોડી જ વારમાં નષ્ટ થઈ જશે. પણ આપણે જો વધારે પ્રોડક્શન લેવું હોય તો આ એક બેસ્ટ પદ્ધતિ છે. અને બેસ્ટ પદ્ધતિની અંદર આપણી પાસે ઓરિજિન સાઇટ પણ હોવી જોઈએ, ઓકે, અને એની સાથે સાથે ચોક્કસ પ્રકારના એવા ઘટકો પણ હોવા જોઈએ જેના તરફ આપણે જઈ રહ્યા છીએ કે આપણે જ્યારે લેબની અંદર આ કલ્ચર કરશું ત્યારે એક માટે નહીં, આપણે તો હજારો કોપીઓ બનાવશું. અને હજારો કોપીમાંથી તમને કેવી રીતના ખબર પડશે કે આ જે ઇન્સ્યુલિનનું જનીન છે એ કયા પ્લાઝમિડની અંદર દાખલ થયું અથવા કયા પ્લાઝમિડની અંદર ગયું? અને એ સોર્ટ આઉટ કરવા માટે ચોક્કસ પ્રકારના સિલેક્ટેડ માર્કર યુઝ થાય છે. અને આ બહુ જ થોડું વધારે વિચારીને અંદર દાખલ થવાનું છે કે શું કહેવા માંગે સર. તો કે આપણી પાસે જે સામાન્ય પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ તો તરત જ ડિસ્ટ્રોય થઈ જશે, પણ તમે જે નવા ઇન્સ્યુલિનના જનીન સાથેનું પ્લાઝમિડ બનાવશો, એની અંદર રીકમ્બાઇન કરશો, હવે પછી તમે કેવી રીતના પારખી શકશો કે આપણે આ જે બનાવ્યું એની અંદર આ ઇન્સ્યુલિનનું જનીન ગયું જ છે? અને એને શોધવા માટે આપણે એની સાથે ચોક્કસ પ્રકારના હેલ્પર ઘટકો પણ દાખલ કરીશું, અને એ કહેવાશે સિલેક્ટેડ માર્કર. તમને વિશિષ્ટ પ્રકારના માર્કર મળી આવશે, અથવા સિલેક્ટેડ માર્કર એટલું જ કહેવામાં આવે. ગુજરાતી છે પસંદગીમાં રેખક, કે જે આપણને સૂચિત કરશે કે આની અંદર આપણે આ ઇન્સ્યુલિનનું જનીન દાખલ કર્યું છે. આ એક ઉદાહરણ ચાલે છે. અને એ ઇન્સ્યુલિનના જનીનની ઓળખ મળી જશે કે પ્લાઝમિડ આપણે ડિસાઇડ કરી લઈશું કે હા આની અંદર આ વસ્તુ છે. પછી આપણે એને સોર્ટ આઉટ કરી અને એક ચોક્કસ પ્રકારના વાહકની અંદર ઉતરણ કરાવીને આપણને જે પ્રોડક્શન જોઈએ છે તે મેળવતા રહીશું. ખ્યાલ આવે? અને એ ચોક્કસ પ્રકારની ઘટનાનું અહીં શું કે આપણે રજૂઆત કરીશું કે સિલેક્ટેડ માર્કર શું છે, શા માટે યુઝ કરવામાં આવે, એના ઉપર જ મેં ખાસ વાત કરી કે પહેલા તો એની સમજ હોવી જોઈએ કે સિલેક્ટેડ માર્કર છે શું. એના માટે મેં તમને વિશેષ પ્રકારનું ઇન્સ્યુલિન વાળું ઉદાહરણ આપ્યું. અને ઇન્સ્યુલિનના ઉદાહરણમાં એવું કહેવા માંગે કે એ ઇન્સ્યુલિન ઉત્પાદન કરનારું જનીન મનુષ્યમાંથી એક્સટ્રેક્ટ કર્યું, અને એ પણ ખ્યાલ છે. અને કટ પેસ્ટ કરવા માટે આપણી પાસે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ છે, અને રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ જે છે એ વિશેષતઃ કટ પેસ્ટ કરશે અને આપણને એ ચોક્કસ જગ્યામાં
એ ઇન્સ્યુલિનને ઇન્સ્યુલિન ઉત્પાદન કરતું જનીનને છૂટું પાડી આપશે અને આપણે આપણા પ્લાઝમિડ સાથે સબમર્જ કરશું અથવા તો જોડશું અને એના માટે લાઇગેઝ નામનું ઉત્સેચક છે. તો એ પ્રમાણે રીકમ્બાઇન્ડ ડીએનએ તૈયાર થશે. પણ તો સર આની શું જરૂર પડે? આ શું છે? તો કે તમે જે આ પ્રેક્ટિકલ કર્યો એની અંદર બેક્ટેરિયાની કોલોની તો કેટલી બધી મોટી હોય, તો એ કેટલી બધી મોટી કોલોનીમાં કોની અંદર એ દાખલ થયું શું ખબર પડે? અને એના માટે આ સિલેક્ટેડ માર્કર યુઝ થશે. હવે થોડો કોન્સેપ્ટ બેઠો હશે તો જો લઈ જાઓ કે ઓરિજિન જગ્યાની સાથે એટલે કે ઓરિજિન સાઇટની સાથે સાથે બાજુમાં ચોક્કસ પ્રકારના શું આવેલા હશે? તો કે આ ઓરિજિન સાઇટ, એ ઓરિજિન સાઇટની સાથે આ સિલેક્ટેડ માર્કર હોવા આવશ્યક છે. શા માટે? જોજો, જે હું બોલી ગયો હતો જે લોકોની અંદર નથી દાખલ થયા અથવા તો જે અપરિવર્તનશીલ છે, જે બદલાયા નથી, જેની અંદર આપણે જે ઈચ્છા રાખીએ છીએ કે જે ઉદાહરણ આપ્યું છે ઇન્સ્યુલિનનું જનીન જે નથી દાખલ થયું, ઓકે સમજો બરાબર, જે અપરિવર્તનીય ઘટકોની પહેલા તો શું કરશે? એને ઓળખ આપશે. એટલે કે આની અંદર છે નહીં છે એ વસ્તુનો ડિસિઝન લેશે. જે અપરિવર્તનીય ઘટકોને ઓળખશે અને શું કે એને દૂર કરવામાં મદદ કરશે. ઓકે, અપરિવર્તન જેની અંદર દાખલ થયું જ નથી, તો એ તો ખાલી બહુ બધા બેક્ટેરિયા તો છે, તો એ બેક્ટેરિયા અંદર તો ગયું જ નથી, તો એને આઈડેન્ટિફાઈ કરશે, ઓળખશે અને એને શું કરી દેશે? દૂર કરી દેશે. કોઈ કઈ કામના નથી, યુઝલેસ. આ એક પહેલું ફંક્શન કે જે અપરિવર્તનશીલ નથી બદલાયા એને ઓળખશે અને દૂર કરી દેશે. જોજો, નથી બદલાયા, પરંતુ જે પરિવર્તિત થયા, જેની અંદર દાખલ થયા, કોણ? આપણે જે ઉદાહરણ લીધું છે તે ઇન્સ્યુલિન જનીન, એ રૂપાંતરિત થયા, પરિવર્તિત થયા, એની વૃદ્ધિ અને શું કે એને સ્વીકારવામાં અનુમતિ આપશે. ફરી સમજાવી દઉં. ઇન્સ્યુલિનનું ઉદાહરણ લીધું જાણી જોઈને અને આપણે ચોક્કસ પ્રકારના એક ઘટકને નિર્મિત કરી રહ્યા છીએ, જેમાં ઓરિજિન સાઇટની બાજુમાં આપણે સિલેક્ટેડ માર્કર રાખીશું. સિલેક્ટેડ માર્કર થોડી વાર રહીને આવે છે, પણ શું છે એ? તો કે જે અપરિવર્તન ઘટકો છે અને પરિવર્તનશીલ ઘટકો છે. તો પહેલા નેગેટિવ વિચાર્યું કે જે ઘટકો બદલાયા નથી, અપરિવર્તનશીલ છે, તો અપરિવર્તનશીલ ઘટકોને ઓળખશે અને શું કરી દેશે? એને દૂર કરી દે કે નકામા છે. અને જે પરિવર્તિત થયા છે એની વૃદ્ધિ માટેની અનુમતિ આપશે. અને હવે રૂપાંતરણની ક્રિયામાં ડીએનએ ના એક ખંડ એને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવવાનો છે. હવે થોડી સમજ આવી ગઈ હશે કે તમારો જે કન્વર્ટ થયેલો, જે બદલાયેલો ડીએનએ છે એ ડીએનએ આપણા માટે જરૂરી છે, જે ઇન્સ્યુલિનને ગ્રહણ કરી લીધો એ ઉદાહરણ કહીએ તો ચાલે. અને જે રૂપાંતરણની ક્રિયા દ્વારા ડીએનએ ના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવશું. ઓકે ફાઇન. હવે પ્રશ્ન એ છે કે તમારા આ પ્રેક્ટિકલ દરમિયાન તમે આટલી મહા મહેનતે બનાવેલી વસ્તુ કદાચ ઇન્ફેક્શનને કારણે નષ્ટ થઈ ગઈ તો? કારણ કે તમે હાલ આ બધી વસ્તુ લેબમાં કરી રહ્યા છો, ઇન વિટ્રો કન્ડિશનમાં કરી રહ્યા છો, તો તે સમયે તમારે બેક્ટેરિયાને ગ્રો કરવા માટે ટેસ્ટ ટ્યુબની અંદર કે પેટર્ન ડીશની અંદર ચોક્કસ પ્રકારનું સંવર્ધન માધ્યમ, અંગ્રેજી કલ્ચર મીડિયમ, કે જેના ઉપર બેક્ટેરિયાઓ એને ખાઈને વધશે. આ કોન્સેપ્ટ મેં આપ્યો તો લેક ઓપેરોનની અંદર, અને એની અંદર આપણે બેક્ટેરિયાને ઉછેર કરવા માટે લેક્ટોઝ અને એવા ઘટકોનું સંમિશ્રણ એડ કરીએ છીએ. તો અહીં પણ આ ચોક્કસ પ્રકારના પ્રેક્ટિકલ દરમિયાન તમારે વિશિષ્ટ પ્રકારનું સંવર્ધન માધ્યમ આપવું પડશે જ્યાં બેક્ટેરિયા ગ્રો થશે. હવે જોજો, જે લોકોની અંદર જે ચેન્જીસ થયા જ નથી, અપરિવર્તનશીલ, એ તો ઓટોમેટિકલી દૂર થઈ જશે. પણ જે પરિવર્તિત થયા છે તે લોકો માટે આપણે કંઈ બીજી વ્યવસ્થા ગોઠવી છે અને એની અંદર આપણે આ પ્રેક્ટિકલમાં સાથે સાથે વિશિષ્ટ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્ય, આ શબ્દ કરતા તમને અંગ્રેજી વધારે સારું પડશે અને એ છે એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ તો કે તમને ખબર છે કે જ્યારે આપણને કોઈ પણ પ્રકારના બહારથી પરજા દ્રવ્યનો હુમલો થાય ત્યારે ડૉક્ટર આપણને વિશિષ્ટ પ્રકારની એક દવા પ્રોવાઈડ કરે. આપણે કે આ એન્ટીબાયોટિક્સ આપી છે, તમને સારું થઈ જશે.
પણ એ એન્ટીબાયોટિક્સને કારણે આપણા શરીરના સારા બેક્ટેરિયા પણ મૃત્યુ પામે છે. મેં પહેલું ઉદાહરણ આપ્યું તે. અને એના માટે આપણા શરીરમાં ઉત્પાદિત થતા ઘણા બધા વિટામિન ને બધું નષ્ટ થઈ જાય, શરીરમાં બધી અનિયમિતતાઓ થઈ જાય. તો અહીં શું કરવામાં આવે તો કે અહીંયા પણ આ જે કલ્ચર ચાલે છે એ કલ્ચર દરમિયાન આ બેક્ટેરિયાઓ કદાચ મૃત્યુ પામ્યા તો એ લોકોની અંદર આપણો આટલો સારો મોટો પ્રેક્ટિકલ નષ્ટ થયો હતો. તો એટલા માટે હવે ધ્યાનથી ચોક્કસ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યને શું કે સાથે સમજ મેળવી લઈએ કે એમ્ફિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યોના અવરોધન સંકેતન કરવામાં જનીન માટે પસંદગીમાં લેખક રાખ્યા છે. કહેવાનો તાત્પર્ય આ બ્લુ કલરથી લખાયેલા ઘટકો એ બધા વિશિષ્ટ પ્રકારના એન્ટીબાયોટિક્સને અવરોધન કરે એવા વિશિષ્ટ પ્રકારના સિલેક્ટેડ માર્કર છે. અને હવે એ સિલેક્ટેડ માર્કર એટલા માટે રાખ્યા જેથી આપણને ખબર પડશે, શું ખબર પડશે કે જે અપરિવર્તન ને પરિવર્તનશીલ ઘટકો, તો જે પરિવર્તનશીલ ઘટકો છે એ ચોક્કસ પ્રકારના એન્ટીબાયોટિક્સને કારણે પ્રૂફ થઈ ગયા છે, બરાબર. અને બાકીના બધા આની જો અસર નહીં હશે એટલે કે તમારા ઓરિજિન સાઇટની સાથે આપણે વિશિષ્ટ પ્રકારના સિલેક્ટેડ માર્કર મૂકીશું. સિલેક્ટેડ માર્કરને કારણે આ વિશિષ્ટ પ્રકારના સિલેક્ટેડ માર્કરને કારણે એ કલ્ચર વિશિષ્ટતઃ જળવાયેલું રહેશે અને એની અંદરના બેક્ટેરિયા ટકી રહેશે. બાકીનામાં જેની અંદર આ સિલેક્ટેડ માર્કર નહીં હશે એ ઓટોમેટિકલી નષ્ટ થઈ જશે. તો એ અવરોધન સંકેતન કરવામાં જેને માટે પસંદગીમાં લેખક જરૂરી છે. હવેનું સેન્ટેન્સ તમને મેઇન સમજ આપી દેશે જે હું કહી ગયો તે આટલું બધું. સામાન્ય ઈ કોલાઈ જે આપણા આંતરડામાં વસે છે કે આપણા દેહની અંદર વસે છે એ લોકોની અંદર આવા કોઈ પણ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યના અવરોધન કારણ કે ડિયર આપણા જે નોર્મલ ઈ કોલાઈ બેક્ટેરિયા આપણા દેહમાં છે એ લોકોની અંદર આપણે એવું કલ્ચર કર્યું જ નથી. આપણે આવી અંદર એવી ફેસિલિટી અથવા આવા ઘટકો એડ કર્યા જ નથી. સમજવા જેવું છે. આપણે જે તૈયાર કરીએ છીએ કલ્ચરની અંદર આપણે વિશિષ્ટ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યો સાથે એડ કરીએ છીએ અને એને કારણે આપણને જ્યારે પ્રેક્ટિકલ દરમિયાન ખબર પડશે કેમ તો કે આ ઘટકોને કારણે શું અમુક બેક્ટેરિયલ કલ્ચર એ કાયમ રહેશે જ્યારે અમુક બેક્ટેરિયલ કલ્ચર નષ્ટ થઈ જશે કારણ કે લોકોની અંદર આ ઘટકો છે જ નહીં. અને એને આધારે આપણે આઈડેન્ટિફિકેશન કરી લઈશું કે આપણને કયા પ્રકારના શું જે ઘટકોની જરૂર છે રીકોમ્બિનન્ટ બન્યો, બાકીના ઘટકો ઓટોમેટિક નષ્ટ થઈ જશે. અને એ બહુ સૂક્ષ્મ છે. અને બીજી એક વસ્તુ કે એ લોકોનું કલ્ચર જે છે બહુ ફાસ્ટ છે. ઇન શોર્ટ 90 મિનિટની અંદર એ ફટાફટ તૈયાર થતા જાય છે. તો આવા પ્રેક્ટિકલી પ્રૂવ કરવા માટે આવા ચોક્કસ પ્રકારના સિલેક્ટેડ માર્કર ઓરિજિન સાઇટની સાથે મૂકવામાં આવે જેથી આ પ્રેક્ટિકલ ઇઝી બને. હવે ત્યાર પછી આપણે ક્લોનિંગ તરફ જઈશું. એટલે એના પછીનો થર્ડ પોઈન્ટ છે ક્લોનિંગ જગ્યાઓ કે કઈ જગ્યાએ આપણે મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરવા માટે કઈ જગ્યાઓ કે ભાઈ 3 બામ H1 આ બધા ઘટકો છે. હવે એના જે નામો છે એ નામો પણ તમને આગળ જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે કહેવામાં આવ્યું કે એ જે કોઈ બેક્ટેરિયાની અંદરથી આપણે એને મેળવીએ છીએ, કહેવાનો મતલબ જે જગ્યાએ તેની શોધ કરીએ છીએ, જે જાતિ પ્રજાતિમાંથી એને મેળવવામાં આવે એના આધારે એ નામના અક્ષરો લેવામાં આવે, પ્રજાતિ, જાતિ અને 1 2 3 જે કેટેગરી પ્રમાણે મળતા જાય છે કે અત્યાર સુધીમાં 900 થી પણ વધારે ઉત્સેચકો મેળવવામાં આવ્યા છે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ. તો રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ ઓલરેડી આ પ્લાઝમિડની અંદર એ ચોક્કસ પ્રકારની ન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ હશે જ હશે અને એટલે એને ઓળખશે અને એ જગ્યા ઉપર જઈને જ એ કટ મારશે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે આ થોડી વારમાં આપણે ક્લોનિંગ જગ્યા ઉપર જઈશું ત્યારે તમને એની વિશેષ સમજ પડશે. અહીંયા જે તમને કીધું છે તે ફરી કહી દો કે આપણે જે પ્રેક્ટિકલી કરવા માંગીએ છીએ અંદર ઓરિજિન સાઇટની સાથે સિલેક્ટેડ માર્કર રાખવા જ પડશે. વોટ ઇઝ સિલેક્ટેડ માર્કર? તો કે આ ઘટકોની શા માટે જરૂર પડે કે આપણા ચોક્કસ પ્રકારના જે અપરિવર્તનીય ઘટકો છે એ તો દૂર થઈ જશે. તો પરિવર્તનીય ઘટકો છે એને રૂપાંતરિત કરવાના છે, વૃદ્ધિ માટેની અનુમતિ આપવાની છે. અને એના માટે જ્યારે આપણે રૂપાંતરની ક્રિયામાં ડીએનએ યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવશું તો આપણને કેના ખબર પડે કે આપણું જે ઇન્સ્યુલિનનું જન્યુ છે તે આ બેક્ટેરિયામાં દાખલ થયું. તો એના માટે એની ઓળખ માટે આપણે સાથે શું એડ કરીએ છીએ? આવા ચોક્કસ પ્રકારના સિલેક્ટેડ માર્કર. અને એ સિલેક્ટેડ માર્કરને કારણે જે પ્લાઝમિડની અંદર આ દાખલ થયા છે, સ્વીકાર્યા છે, એ લોકો જીવી જશે અને બાકીના બધા નષ્ટ થઈ જશે. એટલે પ્રૂફ થઈ જાય કે આપણે જે ઇન્સ્યુલિન એડ કર્યું છે એ ઇન્સ્યુલિનની સાથે સાથે આવા પ્રતિજૈવિક દ્રવ્યો પણ એડ કર્યા છે અને એને કારણે જે કલ્ચર મીડિયમ છે એની અંદર આ ઘટકો બચી જશે, બાકીના બધા નષ્ટ થઈ જશે. ધેટ ઇઝ ફોર આઇડેન્ટિફિકેશન. એટલે જ એને કહેવામાં આવે સિલેક્ટેડ માર્કર.
એટલે કે ગુજરાતીમાં કહેવામાં પસંદગીમાન લેખક તરીકે ઓળખવામાં આવશે. આ મેઇન સમજવા માટેનો એમ છે. આ નહીં સમજ પડશે તો આગળ નહીં મજા આવશે. અને હવે જે બોલું છું તે કે આ જે બેક્ટેરિયલ કલ્ચર છે એમાં આ શબ્દ સામાન્ય લખેલો તો કે ચોક્કસ પ્રકારનું જે આપણે આર ડીએનએ બનાવીએ છીએ એની અંદર આ વસ્તુ હશે. જ્યારે સામાન્ય ઇકોલાઈ છે આપણી અંદર વસે છે, એ લોકોની અંદર આ નહીં હશે. એટલે એ લોકો તરત જ આવી પરિસ્થિતિ તમે જેવી દવાઓ લેશો એટલે એ મરી જશે. એની સામે એને પ્રૂફ થવું પડશે. અને અહીં ચોક્કસ પ્રકારે હવે જે લેબની અંદર કલ્ચર ચાલશે આની વાત કરું છું, એની અંદર આપણે જે ઉછેર કરવાનો છે એ ઉછેરની વાત આના પછી આવશે. તમારે એમ્ફિસિલિન ટેટ્રાસાયક્લિન જેવા ચોક્કસ પ્રકારના સંવર્ધન માધ્યમ ઉપર ઉછેરવાના છે. જેની પાસે આ ઘટકો હશે એ ટકી જશે, બાકીના નહીં હશે તો ઓટોમેટિક એનું નષ્ટ થઈ જશે. એ શેની અંદર ક્લોનિંગ જગ્યાઓમાં આ વસ્તુની સમજ આવશે. હા, પરિવાર કહી દઈએ કે ચોક્કસ પ્રકારના ઘટકો રૂપાંતરની ક્રિયા દ્વારા યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવશે. આપણી પાસે એમ્ફિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન અને કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો ના અવરોધન સંકેતન કરવાવાળા જનીન માટે શું આવેલા છે તો કે સિલેક્ટેડ માર્કર મૂક્યા છે. બાકીનામાં નહીં હશે તો એ નહીં થાય. ત્યારે સામાન્ય ઇકોલાઈની અંદર ચોક્કસ પ્રકારના દ્રવ્યોનું અવરોધન કરી શકતા નથી. થોડી વાર રહી અને અથવા નેક્સ્ટ વિડીયોની અંદર ક્લોનિંગ જગ્યાઓ ઉપર જઈશું.